દસ્તાવેજ બનાવીને અશાંતધારા વિસ્તારમાં ઘર ખરીદવા અંગે સ્થાનિકો દ્વારા કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી હતી, જેને પગલે રાવપુરા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી। ખોટા દસ્તાવેજો બનાવીને અશાંતધારા વિસ્તારમાં ઘર ખરીદવા અંગે સ્થાનિકો દ્વારા કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી હતી। દેશ છોડી ફરાર થવાની ફિરાકમાં રહેલા એક સહિત કુલ 3ની પોલીસે ધરપકડ કરી છે। સબ રજિસ્ટ્રાર ઓફિસથી પોલીસને ફરિયાદ મળી હતી, જેને પગલે રાવપુરા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી। આ 3 પૈકી એક આરોપી દેશ છોડીને ફરાર થવાની ફિરાકમાં હતો, જો કે પોલીસે લુકઆઉટ નોટિસ દ્વારા મુંબઈથી તેની ધરપકડ કરી હતી। પોલીસે ઇલિયાસ, સમીર અને શકીલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો બીજી તરફ કલેક્ટર કચેરીમાં પણ કોઈ સંડોવાયેલો હશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવાનો પોલીસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે। પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 9મી મહિને સબ રજિસ્ટ્રાર કચેરી તરફથી ફરિયાદ આપવામાં આવેલી હતી કે વડોદરા શહેરના છીપવાડ ખત્રીપુર જે વાડી વિસ્તારમાં આવેલું છે, ત્યાં એક મિલકતની જે દસ્તાવેજ થયેલા છે, આમાં ખોટી રીતે અશાંતધારાની પરવાનગીનો લેટર બનાવવામાં આવેલું છે અને ખોટો લેટર છે। આ અંગે અમે પ્રાથમિક તપાસ કરતા આરોપીઓ ઇલિયાસ, લતાબેન અને નિલેશ પટેલ અંગેની અમે જાણકારી મળી અને 9મી તારીખે એફઆઈઆર દાખલ કરવામાં આવેલી હતી। આ અંગે વિગત એવી છે કે છીપવાડ ખત્રીપુરમાં આવેલું એક મકાન જેના કાયદેસર માલિક લતાબેન થતા હોય છે, આ મકાન ઇલિયાસ શેખ કરીને જે છીપવાડ એમના પડોશીથી નાસ્તા પડતા હતા। આ અંગે અમે વિવિધ ટીમો બનાવી અને લુકઆઉટ નોટિસ અમે પણ જારી કરેલું હતું। આ લુકઆઉટ નોટિસ જ્યારે ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટને મળ્યું તો આ ઇલિયાસ શેખ સાઉદી અરેબિયાના જેદાર શહેરમાં ભાગી જવાના હતા, તો ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ જે અમારા લુકઆઉટ નોટિસ છે, આ આધારે એમની એક મુંબઈમાં કાયદેસર અટકાયત કરી હતી અને અમારી ટીમ ત્યાંથી રવાના થઈને એમનો ઇલિયાસનો કબજે મળેલો હતો। ઇલિયાસને વધુ પૂછપરછ કરતાં એ જુનેદ અને શકીલ અને સમીરનું નામ ખોલેલું છે। આ અંગે અમે વધુ પુરાવા ભેગા કરતાં અત્યારે શકીલ, જુનેદની અટકાયત કરવામાં આવેલી છે અને સમીરની અત્યારે અમે લોકો આમાં તપાસ કરી રહ્યા છે અને કોઈ જે એમના કચેરીના કોઈ માણસ હશે તો એમના વિરુદ્ધ પણ ગુનાહિત ઇતિહાસમાં કંઈ નથી। આ ત્રણેય પૈકી જે જુનેદ અને શકીલ અને સમીર છે એ સરકારી કચેરીઓમાં લાઇઝનિંગ કરતા હોય છે મિડલમેન તરીકે, અને જે એને કરાવવાની કામગીરી હોય કે દસ્તાવેજ બનાવવાની કામગીરી હોય, આમાં એ લોકોએ પોતાનું કામ કરતા હોય છે અને બીજી કોઈ એમની ગુનાહિત ઇતિહાસ જાણવા અત્યારે અમે લોકો એમનું નિવેદન લઈ રહ્યા છે। એ કચેરીની જે સામાન્ય પ્રક્રિયા હોય આમાં એ લોકોએ જે ક્લાર્ક છે અથવા કે જે અધિકારી છે એમના જોડે સંપર્ક કરીને કોઈ દસ્તાવેજ ઘટતા હોય તો આમાં એમની વિશેષ કારકિર્દી જાણીતા હોય તો આ ઘટતા જે દસ્તાવેજ અથવા પ્રમાણપત્રો કંઈ મેળવવાનો બાકી હોય તો એ લોકોએ પહેલે અવેલેબલ કરાવવાતા હતા। બાકી એ લોકોએ ડાયરેક્ટલી તો જે ખરીદનાર છે એમને કોન્ટેક્ટ કરતા હતા અને એવા કોઈ દસ્તાવેજ પૈકી કોઈ પ્રમાણપત્ર બાકી થતું હતું તો એ લોકોએ કામગીરી કરાવતા હતા। આમાં મુખ્ય દસ્તાવેજ જે અશાંતધારાની પરવાનગી હતી, આ ખોટી રીતે બનાવી। આ અમે લોકોએ કલેક્ટર કચેરીથી એમના રજિસ્ટરોની ઉતારા, પરવાનગીની ઉતારા અને જે પોલીસની પરવાનગી લીધી હતી જે પેન્ડિંગ હતી, પોલીસ પરવાનગી વગેરે જે દસ્તાવેજ થઈ ગયા છે, આ બધું અમે લોકોએ કબજે કરી લીધા છે અને જે અત્યારે પરત દસ્તાવેજ થયા છે, દસ્તાવેજ કોર્ટ મારફતે કેન્સલ થયા છે, આની પણ કોપી અમે લઈ લીધી છે અને અત્યારની માલિકી જે જૂના માલિક હતા લતાબેન, એમની માલિકીનો અત્યારે કરાવવામાં આવેલું છે। અત્યારે અમારા ધ્યાન ઉપર આવી નહીં છે પણ અમે લોકોએ તપાસ કરવાના છીએ કલેક્ટર કચેરીમાં જે અશાંતધારાની પરવાનગી છે અને અમે જનતાને પણ વિનંતી કરીએ છીએ કે કોઈના ધ્યાનમાં એવી વાત હોય તો અમારા સુધી પહોંચાડે, અમે લોકો કાયદેસર કાર્યવાહી બિલકુલ અગર એમની ખોટી રીતે જે દસ્તાવેજ મેળવવાની પ્રક્રિયામાં કોઈ ક્લાર્ક કે અથવા એમની સંડોવણી થશે તો કાયદેસર જે થતું હોય આ કરવામાં આવશે। ઇલિયાસ પોતે મોબાઈલ સ્ટોર ચલાવે છે ત્યાં ભદ્ર કચેરીના પાસે અને ત્યાં છીપવાડમાં રહે છે, આ વ્યવસાય કરતો હોય છે। રેકેટમાં એવું નામ જાણવા મળ્યું નથી પણ આ ત્રણેય જણ જે છે આ લાઇઝનિંગ કરતા હોય છે અવારનવાર। આ તો ઇલિયાસનો દસ્તાવેજનું કામ હતું, બાકી પણ દસ્તાવેજો મેં જે આપને જણાવ્યું કે કોઈ ખૂટતા પ્રમાણપત્ર અથવા એવો કોઈ હોય તો એ લોકોએ પ્રોસેસના જાણકાર હોય એવી રીતે એ લોકોએ બધું જે દસ્તાવેજ કરનાર છે એમને ફેલિસિટેટ કરતા હોય।